હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિમલ પરવાડિયા, જેનિટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલા હતા નાઇટ્રોજન ચક્ર। આ લેક્ચરમાં આપણે ભણવાનું છે નાઇટ્રોજનનું જૈવિક રીતે સ્થાપન કેવી રીતે થાય છે તે। પણ એ પહેલા મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા આપણે બે થિયરી ભણવી ઇમ્પોર્ટન્ટ છે। એક થિયરી છે મૂળ ગંડિકાનું નિર્માણ અને બીજી થિયરી છે કે એ મૂળ ગંડિકા સાથે સહજીવન જીવતા જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે કરે છે। તો કાં તો આપણે પહેલા મૂળ ગંડિકાનું નિર્માણ ભણવું પડે અને પછી આપણે નાઇટ્રોજનનું સ્થાપન ભણીએ, કારણ કે પછી જ નાઇટ્રોજનનું સ્થાપન થશે। પણ આપણે નાઇટ્રોજન ચક્ર લઈ લીધું છે અને સાથે આપણે જોયું કે ભાઈ જૈવિક સ્થાપન કેવી રીતે થાય છે, એટલે આપણે થોડીક હિન્ટ લઈ લઈએ જેટલી આપણે જરૂર છે અને પછી આપણે નાઇટ્રોજનના સ્થાપનમાં જઈશું અને ત્યાર પછીની થિયરીમાં મૂળ ગંડિકા એક્ચ્યુઅલી બને છે કેવી રીતે એની આપણે વાત કરવાની છે। તો પહેલું સમજો મિત્રો કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે લઈએ છીએ કે જે મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે। આ રાઇઝોબિયમ બેક્ટેરિયા પાસે એક ઉત્સેચક હોય છે જેને કહેશું નાઇટ્રોજિનેઝ। એટલે એક ખાસ યાદ રાખવાનું છે કે આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ફક્ત આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા પાસે જ હશે, બીજા કોઈની પાસે નથી। એટલે સુકોષ કેન્દ્રી સજીવો વાતાવરણમાંથી સીધું નાઇટ્રોજન ગ્રહણ કરી શકતા નથી। આપણે એમ થાય વનસ્પતિ શા માટે ડાયરેક્ટ નાઇટ્રોજન નથી લેતી વાતાવરણમાંથી? તો સિમ્પલ છે કે તે ડાયરેક્ટલી શોષણ ન કરી શકે, એને માધ્યમ કોનું રાખવું પડે? બેક્ટેરિયાનું। તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે કઈ રીતે નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ વર્ક કરે છે અને પછી આપણે એની ડિટેલમાં થિયરી જોવાની છે। તો પહેલી આ જે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે એની અમુક મર્યાદાઓ છે જેને આપણે મૂળ ગંડિકાના નિર્માણમાં વાત કરીશું જ, છતાં અહીંયા ધ્યાન રાખજો કે નીટમાંથી ક્વેશ્ચનો પૂછી શકે। કયા કયા ક્વેશ્ચન? કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે બેક્ટેરિયા પાસે કયું ઉત્સેચક હોય? તો ઉત્સેચક હશે નાઇટ્રોજિનેઝ। બીજો ક્વેશ્ચન પૂછે આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કોનાથી અથવા કોના દ્વારા સંવેદનશીલ છે? તો ઓક્સિજનની હાજરીમાં એ સંવેદનશીલ છે। એટલે કે ઓક્સિજન હોય ત્યારે તે કામ કરતો નથી, તો ઓક્સિજનને દૂર લઈ જવો પડે। તો ઓક્સિજનને દૂર લઈ જવા માટે સમજો ખાસ, વનસ્પતિ પાસે હિમોગ્લોબિન જેવું જ એક રચના છે જેને આપણે કહીશું લેગ હિમોગ્લોબિન। અને આ લેગ હિમોગ્લોબિન શું કરશે? તો કે લેગ હિમોગ્લોબિન ઓક્સિજનને દૂર લઈ જશે। ઓક્સિજનને દૂર લઈ જાય એટલે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક શું કરશે? નાઇટ્રોજિનેઝ ઉત્સેચક વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરશે। જો કે આપણે બુક પ્રમાણે એમોનિયા લઈએ છીએ પણ બનશે એમોનિયમ આયન। ઓકે, તો આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કેવી રીતે વર્ક કરે છે એની આપણે વાત કરવાની છે। ચલો તો અહીંયા ધ્યાન રાખજો, આ બધી ડિટેલ પાછા આપણે ફરીથી મૂળ ગંડિકા ભણશું ત્યારે આપણે આની વાત કરવાના છીએ। તો પહેલો પોઈન્ટ, જો આપણે એક સરળ ઇક્વેશન ભણેલા હતા કે ભાઈ નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે અને આ નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ 2H+ ઉમેરાશે। ઉત્સેચક કોણ હોય? નાઇટ્રોજિનેઝ। અને આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક રિડક્શન કરશે એટલે કે NH ડબલ બોન્ડ NH થાય, ફરીથી આ પ્રોસેસ થશે, 2H+ ઉમેરાશે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં NH2 અને ફરીથી સેમ પ્રોસેસ થશે, 2H+ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં અને બે અણુ એમોનિયા। તો શું આ સિમ્પલ પ્રોસેસ આટલી સિમ્પલ છે? નહીં, આ એક હાઈ એનર્જી પ્રોસેસ છે અને આપણે ભણીએ છીએ કે ભાઈ આની અંદર 16 એટીપી ના અણુ વપરાય છે। તો આ 16 એટીપી ના અણુ કેવી રીતે વપરાય છે એની આપણે વાત કરવાની છે। તો પહેલા મિત્રો સમજો, નાઇટ્રોજિનેઝ ઉત્સેચક એ બે ભાગનું બનેલું છે। કેટલા ભાગ? બે ભાગ। એક
લાર્જર સબ યુનિટ, એક એનો મોટો ટુકડો છે, મોટા ટુકડાને આપણે કહીશું LSU, લાર્જર સબ યુનિટ. અને એક ટુકડો છે એનો નાનો ટુકડો, જેને આપણે કહીશું SSU, સ્મોલર સબ યુનિટ. એક લાર્જર સબ યુનિટ અને એક સ્મોલર સબ યુનિટ. અહીંયા ખાસ રાખજો કે આ બંને ટુકડા કોના છે? નાઇટ્રોજનસ એન્ઝાઇમના છે. મોટો ટુકડો બનેલો છે MOFE પ્રોટીનનો. આપણે જ્યારે વાત કરતા હતા કે ભાઈ નાઇટ્રોજનસ એન્ઝાઇમ, નાઇટ્રોજનના સ્થાપનમાં મોલિબ્લેડનમનો રોલ છે. શું કામ રોલ છે? જો મોલિબ્લેડનમનો અભાવ હશે નાઇટ્રોજનસ જ નહીં બને, નાઇટ્રોજનનું સ્થાપન જ નહીં થાય, એટલે મોલિબ્લેડનમનો રોલ છે અહીંયા. તો MOFE પ્રોટીનનો બનેલો છે લાર્જર સબ યુનિટ, અને FES પ્રોટીનનો, આયર્ન સલ્ફર પ્રોટીનનો બનેલો છે સ્મોલર સબ યુનિટ. આટલું આપણે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન આવે કે નાઇટ્રોજનસ કેટલા ભાગનો બનેલો છે? 2 ભાગ, લાર્જર સબ યુનિટ, સ્મોલર સબ યુનિટ. લાર્જર સબ યુનિટ MOFE પ્રોટીન, સ્મોલર સબ યુનિટ FES પ્રોટીન. ઓકે, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન માં જરૂર શેની પડી હતી? તો કે એક ઉત્સેચકની. તો ઉત્સેચકની આપણે વાત કરી લીધી. 2H+, તો 2H+ નો સ્ત્રોત કયો હશે? જો 2H+ ના સ્ત્રોત વનસ્પતિ પાસે ઘણા બધા છે. આપણે વાત કરીએ તો વનસ્પતિ પાસે FADH2 છે, તો વનસ્પતિ FADH2 નો પણ ઉપયોગ કરી શકે. NADH2 પણ છે, NADPH2 પણ છે. તો આમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકે. જરૂરી નથી કે રિડક્શન જે કરતા છે એ ફક્ત ને ફક્ત FADH2 જ હોઈ શકે. આમાંથી કોઈ પણ હોઈ શકે છે. ઓકે, ચાલો. તો બેઝિક આપણે FADH2 ને ધ્યાનમાં રાખીએ કે ભાઈ અહીંથી એ H2H+ મેળવે છે, જે એડ થશે ક્યાં? તો કે નાઇટ્રોજનમાંથી. હવે અહીં સમજો, સિંગલ પ્રોસેસ છે, એવી પ્રોસેસ 4 વખત થશે. એટલે પહેલી પ્રોસેસને ખાસ ધ્યાનમાં રાખજો. સમજો કઈ રીતે. આમાંથી કોઈ પણ એક તમે તોડી શકો. લાઈક NADPH2 તોડો છો, તો NADPH2 તોડો છો શું થશે? આપણે અહીંયા લઈએ કે ભાઈ આ NADPH2 તોડો, તો NADPH2 NADP +2H+ +2 ઇલેક્ટ્રોન, આવું થશે. ઓકે, ચાલો. તો વાતાવરણમાંનો નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ છે? 3 બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ. નાઇટ્રોજનસ ઉત્સેચકની હાજરી, અહીંયા નાઇટ્રોજનસ ઉત્સેચક છે. આ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન અહીંયા પસાર થશે. સમજો, આ સબ યુનિટમાંથી પસાર થશે. શું 2 ઇલેક્ટ્રોન એક સાથે પસાર થશે? નહીં, એક ઇલેક્ટ્રોન પસાર થશે. અને અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે આને એક્ટિવેશન માટે પહેલા તો એટીપી જોશે. એટલે એક એટીપી ખર્ચાશે એક્ટિવેશન માટે. સમજો, એટલે એક એટીપી શેના માટે ખર્ચાણું? એક્ટિવેશન માટે ખર્ચાય છે એક એટીપી. એટલે એક એટીપી માંથી બનશે એડીપી. સમજો ખાસ, એક ઇલેક્ટ્રોનને જ ટ્રાન્સફર કરવો છે તો કેટલા જોયા? એક એટીપી. હવે આ જ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા પહોંચે છે અને અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય છે ત્યારે ફરીથી એક એટીપી જોશે. એટલે અહીંયા એટીપી માંથી બનશે એડીપી. એટલે એક જ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે કેટલા એટીપી જોયા? 2 એટીપી. સમજો, એક ઇલેક્ટ્રોન બરાબર 2 એટીપી ની જરૂર પડી. આ ધ્યાનમાં રાખીએ. તો આવા કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન જો પસાર થાય તો કેટલા એટીપી? 4 એટીપી. તો 2 ઇલેક્ટ્રોન એટલે 4 એટીપી ની જરૂર પડે. આ ધ્યાન રાખજો. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જાય? અહીંયા પહોંચે. તો કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે છે. સમજો,
આ 2 ઇલેક્ટ્રોન. સાથે સાથે અહીંયા શું હતું 2H+, તો આ 2H+ એડ થાય છે અને 2H+ 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનેઝ ઉત્સેચક આ બધા રિડક્શન કરશે અને બનાવશે NH ડબલ બોન્ડ NH. આ પહેલું સ્ટેપ. હવે સેમ પ્રોસેસ રિપીટ થશે. આ પહેલી થઈ, આવી જ સેમ પ્રોસેસ બીજી થશે. માનો કે આવી સેમ પ્રોસેસ થાય છે સેકન્ડ ટાઈમ. સેમ પ્રોસેસ રિપીટ થાય છે. બધામાં આપણે લખતા નથી પણ આપણે સમજવાનું છે. ફરીથી 2 ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યા, ફરીથી અહીંયા 2H+ આ છે એ અહીંયા આવે છે, તો અહીંયા શું બની જશે NH2 NH2 એક બંધ તૂટી જશે. આવી પ્રોસેસ ફરીથી થાય છે એટલે કે આ એક વાર થઈ, અહીંયા 2 વાર થઈ, હજુ ત્રીજી વાર પ્રોસેસ થાય છે. સમજો, ત્રીજી વાર પ્રોસેસ થશે, સેમ વસ્તુ યુટિલાઇઝ થશે. ફરીથી અહીંયા 2 ઇલેક્ટ્રોન એડ થયા, ફરીથી 2 ઇલેક્ટ્રોન એડ થશે તો સાથે સાથે આ 2H+ પણ એડ થશે અહીંયા અને બની જશે 2 એમોનિયાના અણુ. તો સમજો મિત્રો, 2 ATP 2 ઇલેક્ટ્રોન 4 ATP, તો અહીંયા તો આપણે 1 2 અને 3, તો 3 પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે 6 ઇલેક્ટ્રોન ગયા. તો કેટલા ATP? તો કે 12 ATP. તો અહીંયા ફરીથી ક્વેશ્ચન આવે કે આપણી બુકમાં તો 16 ATP લખેલા છે, તો સમજો આ પ્રોસેસ ચોથી વાર પણ થશે અને ચોથી વાર જ્યારે પ્રોસેસ થાય છે ત્યારે આપણી બુકમાં જે સમીકરણ આપ્યું છે ને અહીંયા જ અટકાવી દીધું છે, પણ અહીંયાથી એમોનિયમ આયન બને છે. એટલે કે આ હાઈ એનર્જી પ્રોસેસ છે આખી, ઉચ્ચ એનર્જી જોઈ ફરીથી આ 2 ઇલેક્ટ્રોન આવે છે અને અહીંયા બનાવશે 2 એમોનિયમ આયન. આ રીતે એટલે કે 2 એમોનિયાના અણુ બનાવશે 2 એમોનિયમ આયન. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. કેટલા ATP? તો કે 16 ATP. અને આ પ્રોસેસ થી વાતાવરણમાંનો જે નાઇટ્રોજન છે એ શેમાં કન્વર્ટ થઈ ગયો? એમોનિયામાં, અને એમોનિયા પછી કન્વર્ટ થાય એમોનિયમ આયનમાં. રાઈટ? તો આ બેઝિક હતું કઈ રીતે આ ઉચ્ચ શક્તિ જોઈએ છે, જરૂરિયાત છે નાઇટ્રોજનના સ્થાપન માટે, એના માટેની આ થિયરી હતી. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આપણી બુકમાં જે ઇક્વેશન આપેલું છે એની વાત કરીએ તો જો બુકની અંદર આપણને NADP ની વાત કરેલી છે, તો જો આપણા બુકમાં જે ઇક્વેશન આપ્યું છે એની વાત કરીએ. ઇક્વેશન આપણે અહીંયા લખીએ કે ભાઈ આપણી બુકની અંદર નાઇટ્રોજન N2 + 8H+ + 8 ઇલેક્ટ્રોન, સમજો, અને સાથે 16 ATP. કોની હાજરીમાં? નાઇટ્રોજનેઝ ઉત્સેચકની હાજરીમાં. શું બનાવશે? 2 અણુ એમોનિયા. તો આ નાઇટ્રોજન ને H+ હજી એક વધ્યા તો 2H+, 8 ઇલેક્ટ્રોન યુઝ થઈ જાય છે, વત્તા 16 ADP, કારણ કે ATP માંથી શેમાં કન્વર્ઝન થયું? ADP માં, અને 16 PI જે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ મુક્ત થયા. તો અલ્ટિમેટલી અહીંયાથી એક બીજું ઇક્વેશન એડ કરી શકાય કે આ 2NH3 + 2H+ કન્વર્ટ ઇન્ટુ 2NH4+ એમોનિયમ આયન, અને આ એમોનિયમ આયનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, જેને આપણે એમિનો એસિડનું નિર્માણ લેશું ત્યારે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આ હતું નાઇટ્રોજનેઝ ઉત્સેચક નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે કરે છે એ સમજાવતી થિયરી. આમાંથી કયા કયા પ્રશ્ન પૂછાય? તો જો પહેલો ક્વેશ્ચન પૂછાય, નાઇટ્રોજનેઝ ઉત્સેચક કેટલા સબ યુનિટનો બનેલો છે?
જો આઉટ ઓફ સિલેબસમાંથી પૂછવો છે તો આમાંથી પૂછે તો કેટલા એટીપી નો ઉપયોગ થાય છે, તો કે 16 એટીપી નો ઉપયોગ થાય છે, આ પ્રશ્ન પૂછાય. કેટલા એમોનિયાના અણુ બને છે, તો કે 2 એમોનિયાના અણુ બને છે. તો અહીંયા પ્રશ્ન પૂછાય કે એક એમોનિયાના અણુ માટે, તો એક એમોનિયાના અણુ માટે 8 એટીપી જોઈએ, 2 એમોનિયા માટે 16 એટીપી જરૂરી છે. તો આટલું હતું આપણી પાસે નાઇટ્રોજનેસ કઈ રીતે જૈવિક સ્થાપન કરે છે તે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું મૂળ ગંડિકાનું નિર્માણ, કે કેવી રીતે રૂટ નોડ્યુલ્સ બને છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કેવી રીતે મૂળની અંદર દાખલ થઈ અને ગાંઠો ઉત્પન્ન કરે છે એની આપણે વાત કરીશું. ત્યાં સુધી